ગાઈઝ એક નંબર લુક બનાવ્યું છે શોભાએ રામનું અને ભાઈ મને તો બહુ જ ગમ્યું. કાંઈ કે लिए इतना घूर घूर के देख रही है मेरे को. શોભા થઈ રહી છે રેડી, કારણ કે ક્યાં જવાનું છે એને જ પૂછીએ. પણ વડોદરા ભાઈ એટલું સ્વસ્થ થઈ જાય, એટલું સુંદર થઈ જાય ને શું તમને હું વાત કરું. મહારાણા પ્રતાપની આ બાજુનો એરિયો એટલો ડેવલપ કર્યો છે. અહીંયા ભાઈ ટેન્ટ બેન્ટ બધું જ મૂકી દીધું છે. ભાઈ ગાડી શીખવાનું આજે રાખીએ કેન્સલ, નહીં કે જવું છે. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. તો હું છું નયન આહિર અને આજે સવારના વાગી ગયા છે 11:30. એકદમ નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું અને સૌથી પહેલા કરી લઈએ ભગવાનના દર્શન અને પછી આપણે શું કરીએ છીએ બધું જ તમને હું જણાવું. મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છે અને સાથે સાથે સૌથી પહેલા મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? સારી છે ને બા? અહીંયા બેઠા બેઠા આમ કંટાળી ન જાવ તમે? કાંઈ કામકાજ નહીં, કાંઈ નહીં હે બા? હા બેઠા રહી નહીં. ભાઈ બા અમારે એકદમ નિવૃત્ત થઈ ગયા છે. જ્યારથી શોભા આવી છે ત્યારથી તો એકદમ સાવ. નકર બા હેલ્પ કરતા હતા મમ્મીને વાસણ ધોવડાવવામાં ને એમાં બધામાં, પણ જ્યારથી શોભા આવી છે ત્યારથી તો એકદમ નિવૃત્ત. મમ્મી અહીંયા બહાર બાલ્કનીમાં રૂમાલને એવું સૂકવી રહી છે. રામ પણ ત્યાં છે, જોજો મસ્ત રમે છે ત્યાં. હમણાં મમ્મી આવે અંદર એટલે મમ્મીને પણ મળીએ, મમ્મી સાથે પણ વાતચીત કરીએ. અંદર જઈને સૌથી પહેલાં મળીએ શોભાને કે શોભા આજ બપોરના જમવામાં શું બનાવી રહી છે અને આજનો એનો શેડ્યુલ શું છે. અરે વાહ, કંઈક ભાઈ મસ્ત મજેદાર બની રહ્યું છે અહીંયા. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દિવસનો પ્લાન શું છે તમારો? દિવસનો પ્લાન જો રસોડાથી સ્ટાર્ટ થાય અમારા. હા, અને શું બનાવ્યું છે બપોરના મેનુમાં? શું છે? દાળ ભાત, મગનું શાક ને રોટલી. શું વાત છે. તો આવી રીતના કંઈક બપોરનું મેનુ છે, દાળ ભાત, શાક રોટલી અને મગનું શાક. ભાઈ મગનું શાક આપણને ઓછું ભાવે તો ભાઈ આપણે આજે ફોકસ કરીશું ઓનલી ફોર દાળ ભાત ઉપર. એકાદી રોટલી ખાઈશું પણ વધારે ફોકસ રાખીશું આપણે દાળ ભાત ઉપર. અને અહીંયા રામભાઈનું ગરમ પાણી થઈ રહ્યું છે. આજે ગરમ પાણી ગેસ પર થવાનું કારણ એવું છે કે ઉપર ગીઝરમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે. પ્રોબ્લેમમાં શું છે આઈ ડોન્ટ નો. હમણાં ઉપર જઈને હું ચેક કરી લઈશ. મેં કીધું સૌથી પહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો આવું કંઈક સવારનો કાર્યક્રમ છે. મસ્ત અહીંયા શોભા લીંબુ નીચોવી રહી છે સબ્જીમાં. અહીંયા દૂધ ગરમ થઈ રહ્યું છે, અહીંયા ગરમ પાણી. યસ થઈ ગયું છે એમ, એટલે થઈ રહ્યું હતું એમ. અને મમ્મી આવી ગઈ છે રામભાઈને લઈને હોલમાં. દીકુ હાઈ કલો તો, હાઈ કલ તો દીકુ. રામ અત્યારે રમી રહ્યો છે ટેડી સાથે, જોજો. અલે વાહ, હાઈ કલ તો દીકુ, હાઈ કલો. ભાઈ અત્યારે ટેડીમાં મસ્ત ધ્યાન છે. સાથે સાથે મળી લઈએ મમ્મીને પણ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ એમને તમારી? મસ્ત મોર્નિંગ થઈ ગઈ, 12 વાગી ગયા. 12 વાગી ગયા. અને ગાઈઝ મમ્મીની મોર્નિંગ ભાઈ રામ સાથે જ હોય. બધું જ કામ શોભા સંભાળી લે. જ્યારથી રામ ઉઠે એટલે મમ્મીને તો રહેવું પડે રામભાઈમાં જ. જોજો આવી રીતના કંઈક મમ્મી મસ્ત રમાડે અને શોભા બધું કામ કરી નાખે, રસોઈ ને એવું બધું કરી નાખે. અને તમને થતું હશે કે મમ્મી આ વ્હાઈટ રૂમાલ શું કામ બાંધ્યો છે, પણ ભાઈ આ જે અંદરના આવે ને જે શું કહેવાય એમ ચોંટે એવું છે. તો અહીંયા સાડી યારે ઘસાઈને ભાઈ સાડી ખરાબ કરી નાખે છે અને ઘસાઈને ભાઈ આમ હાથ ચોંટી જાય. તમને ખબર હોય તો એવી કોઈક વસ્તુ આવે આમાં પટ્ટો ચોંટીને પાછો ઉખડતો એનું ભાઈ કેટલું હાર્ડ પ્લાસ્ટિક આવે. તો એવું ન થાય એટલા માટે મમ્મીએ ત્યાં રૂમાલ બાંધ્યો છે, બાકી વધારે કંઈ જ છે નહીં. હવે મમ્મી કેવું છે હાથે તને? સારું છે ને? દવા છે કે પૂરી થઈ ગઈ? 2 દિવસની હજુ બાકી છે. તો ગાઈઝ મમ્મીએ પહેલી વાર આખો કોર્સ પૂરો કર્યો દવાનો અને રાહત મળી જાય તો સારું છે. શોભા આવી ગઈ છે લીંબુ લઈને. નાવા જવાના. રામભાઈને લઈ જવાનો છે હવે નાવા માટે. જોજો એને એમ કે કંઈક ખાવાનું લાવી છે શોભા. અરે રે રામ, બધું ન હોય. તો ગાઈઝ આવી રીતના કંઈક બધાની મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હવે રામભાઈને લઈ જાય છે નવડાવવા માટે. ભાઈ એમાં પણ ઘણી બધી મહેનત છે. નાતા કેટલું બળ પડે ને એને જ ખબર છે. હમણાં કહીએ ને કે નાવા જવું છે તો બાથરૂમમાં બધા કરતા પહેલા ખુશી જશે. એને જાતે પાણીથી નાવા દઈશું ને તો મસ્ત નાઈ લેશે. પણ આપણે ભાઈ અડીશું સાબુન કે શેમ્પુ કે એવું કંઈક દેશું ને એટલે ભાઈ રોવાનું શરૂ કરી દેશે. પણ કંઈ નહીં, નવડાવવો તો પડશે. આવી રીતના હમણાં શોભા અને મમ્મી નવડાવી દે રામને, પછી પણ મળીએ રામને. ત્યાં સુધી મસ્ત જોડાયા રહેજો વ્લોગમાં. રામભાઈનું નવું લુક તમને કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો. રામભાઈ ભાઈ આજે લીધી છે મસ્ત એવી ચોટી
બા અહીંયા મકાઈ ફોલી રહ્યા છે, મતલબ દાણા અલગ અલગ કરે છે. રામભાઈ નું લુક કેવું લાગે છે જરીક મને કયો. રામ દીકો હાઈ કલો તો આના જો દીકો ભાઈ એક નંબર લુક લાગે છે રામનો તો. જો દીકો આના જો હાલે હું આપું હાલે દીકો હાલે. ગાઈઝ કેવું લુક લાગે છે જરીક કોમેન્ટ કરીને જણાવજો ભાઈ. મને તો બહુ જ સારું લાગે છે. જુઓ છો તમે એકદમ મસ્ત લાગે છે. દાદાને દઈ દે દીકુ, દાદાને દી આવો જાઓ, દાદાને દિયો જોઈ લ્યો આઈ. ગાઈઝ એક નંબર લુક બનાવ્યું છે શોભાએ રામનું અને ભાઈ મને તો બહુ જ ગમ્યું. એટલે કે આમ કંઈક અલગ કરે ને તો વધારે મસ્ત લાગે અને ભાઈ એના વાળ કોરા મોરા હોય ને તો ભાઈ અલગ જ કંઈક લાગે. હૈદ બારો આમ ગમે એવું ટાઈપ. તો અત્યારે રામ મસ્ત રમે છે, નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. હમણાં બેસી અમે જમવા માટે, દાદા પણ આવી ગયા છે ઉપર, એટલે મમ્મીની હમણાં ડીશ રેડી કરે એટલે અમે બેસી જઈએ જમવા માટે. કેવી ડીશ રેડી થાય છે એ પણ હું તમને બતાવું. હાય કરો તો દીકો, હાય. ગેસ જોજો મેં ખાલી આ રાખ્યું ને આમ રામની સામે તોય હાય હાય કરતો હતો ભાઈ. એને ભાઈ હવે આમ ફોન સામે આવે એટલે હાય કરવા જોવે. જોઈ લ્યો અહીં મકાઈ ખાઈ છે. પેટમાં કોને દુખશે દીકો. ગરમા ગરમ રોટલી અને ભાઈ સબ્જી લઈ લીધી છે આપણે. મસ્ત આવી રીતના બેસી ગયા છે ભાઈ. જરી કેવું જ શાક લીધું છે કારણ કે ભાઈ આપણે મગનું શાક ઓછું ભાવે. તો અત્યારે અમે બેસી ગયા છે જમવા માટે. દાદાએ શરૂ પણ કરી દીધું છે અને મમ્મી બનાવી રહી છે ગરમા ગરમ રોટલી. શોભા જમાડે છે રામને રૂમની અંદર અને બા ભાઈ બધાને પીરસી રહ્યા હતા અને અત્યારે કટ કરે છે કાંદા. તો ગાઈઝ મસ્ત એવું ખાઈ લઈએ પહેલા. કાંઈ કે लिए इतना घूर घूर के देख रहे लिए मेरे को. तेरे फ़ोन को अपडेट में रख दिया इसलिए तो अपडेट तो करना चाहिए ना फ़ोन, क्योंकि उसमें नए नए सब कुछ फीचर्स आते हैं, उसको हमें इस्तेमाल करना चाहिए. फोटा वोटा सब तेरा वैसे ही रहेगा, सिर्फ फ़ोन न्यू होगा. न्यू मतलब अंदर की सिस्टम न्यू होगी. નોટિફિકેશન આવતી હતી અપડેટની તો એને મને પૂછ્યું કે અપડેટ આ શું આવે છે. મેં કીધું અપડેટ માંગે છે તો એ કે મારવો પડે. મેં કીધું મારવો જ પડે ને. તો એ કે મારું બધું વયું જશે. મેં ગાય કે બધું એગ્રી કરી દીધું. તે ઓલું વેરિફિકેશન ઉપર આવીને અટકી ગયો. અત્યારે તો ફોન બંધ થઈ ગયો છે જોવો છો. તો કે ભાઈ મારું બધું વયું ગયું અમને તેમને ઢીકડું ને પોસડું ને ફલાણું. મેં તમને બતાવી રીતના ફેસ કરતી હતી ને ભાઈ આવું કંઈક હતું. હાલ વાગી ગયા છે 5. શોભા અને મમ્મી ઉઠી ગયા છે. ક્યારના ઉઠી ગયા હતા. ચા પાણી ને એવું બધું પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. અહીંયા શોભા થઈ રહી છે રેડી, કારણ કે ક્યાં જવાનું છે એને જ પૂછીએ. તો શોભા રેડી થઈને ક્યાં જવાનું છે? ઓકે તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ છઠ્ઠીમાં. શોભાના માસીના છોકરાના છોકરીની છઠ્ઠી છે તો ત્યાં ભાઈ કાલે ઇન્વિટેશન આવ્યું હતું તો આજે ત્યાં જઈ રહ્યા છીએ. હજી રામભાઈને રેડી થવાનું બાકી છે. શોભા એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. રામભાઈ ભાઈ ખાકર કોળા કરે છે કંઈકનું કંઈક. જોવો છો ચાંદલાનું પેકેટ ખોલવું છે એને. ગાઈઝ આવી રીતના કંઈક અત્યારે આમ જોઈ લ્યો એને બેડ ઉપર મૂક્યો રેડી થાવ તો ભાઈ હેઠે જ ઉતરી જવું છે. જો ઉપર દીધું દીકો. તો રામને કમ્પ્લીટ રેડી કરી દે પછી અમે નીકળીએ શોભાના માસીને ઘરે જવા માટે. ગાઈઝ અત્યારે હું લઈ આવ્યો છું ગાડીને ઘર પાસે અને અત્યારે હું વાટે બેઠો છું રામભાઈની અને શોભાની, કારણ કે અમે જઈ રહ્યા છીએ છઠ્ઠીમાં શોભાના માસીના ઘરે. તો રામ અને શોભા પણ આવી ગયા છે. જુઓ છો મસ્ત ભાઈ રામ રેડી થઈ ગયો છે અને અત્યારે આપણે નીકળીએ. જોવો છો રામ મસ્ત રેડી થઈ ગયો છે. દીકો હાઈકાલ તો કોઈ નથી. હું કોઈ છો દીકા? ગેસ પહેલા તો એ સર્વે કરે છે ગાડી આખી કે ભાઈ આપણી જ છે અને પાછળ કોઈ બેઠું તો નથી ને એમ. જોવો છો નકર ભાઈ અત્યારે હજુ ન્યા બેઠો હોય એ તો ઇમ્પોસિબલ. આવી જ ગયો હોય ભાઈ મારા ખોળામાં, પણ હવે ખબર નહીં એ શેની વાટે હોય અને શું ગોતતો હોય. જોજો હજી પાછળ જોવે છે. હા એવું હશે. મારા મમ્મી આવે છે કે નહીં એવું એ જોતો હશે એ, પણ મમ્મી તો કંઈ આવવાના નથી. અને રામભાઈ ભાઈ અમે જઈ રહ્યા છીએ 3 જણા ખાલી. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે અમે પહોંચી ગયા હતા ભાઈ મહારાણા પ્રતાપ ચોક. અને ગાઈઝ તમે આ સર્કલ ઉપર ભાઈ પરિવર્તન જોઈ રહ્યા છો. હા ભાઈ એકદમ સર્કલ એકદમ સાફ સફાઈ થઈ ગયું છે, કારણ કે ગાઈઝ કાલે સુરતમાં આવે છે મોદી અને અહીંયાથી જ ચાલશે, આવડા રોડ ઉપરથી જ ચાલશે. તો ભાઈ રોડ બોર્ડ બધું ભાઈ એકદમ એક નંબર ચકાચક કરી નાખ્યું છે. અને જો મોદીનું આવત ને તો ભાઈ હતું એમને ધૂળ દફા ભર્યું જ હોત એમના મતે.
અત્યારે એકદમ બધું ક્લીન થઈ ગયું છે. કાલે 7 તારીખ છે અને મોદી આવવાનો છે એટલા માટે ભાઈ બધું એકદમ નવા રોડ બની ગયા છે, નવી BRTS બની ગઈ છે, મતલબ જે તૂટી ગયું એ બધું સાંધ્યું છે, એમાં કલર કર્યો છે, આવું બધું ભાઈ કમ્પ્લીટ એકદમ કર્યું છે. હમણાં આગળ જઈને ભાઈ હું તમને BRTS સ્ટેશન પણ બતાવું, ત્યાં હોતે કલર લાગી ગયો છે. લિટરલી ભાઈ મોદી આવતો હોય ને એટલે અમારું ગોડાદરા ભાઈ એટલું સ્વસ્થ થઈ જાય, એટલું સુંદર થઈ જાય ને શું તમને હું વાત કરું. તમે આગળની ક્લિપો માણો ખાલી જે પરિવર્તન થયું છે ને એની. મેં તમને જે ભાઈ આ બધા ઝંડા ને એવું બધું દેખાડ્યું ભાઈ, રોડ શો રોડની પેલી સાઈડ જ છે, તો પેલી સાઈડના રોડ પર જ બધું કવર કર્યું છે. આ રોડ પણ જોવો છો તમે, એક નંબર સાફ સફાઈ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને પેલી સાઈડ તો ધજા બજા બધું જ એકદમ એમ જે ભાઈ ભાજપની જેટલી ધજાઓ આવતી હોય, જે કાંઈ ઝંડા આવતા હોય બધા જ ઇન્ડિયાના ધજા ફ્લેગ બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ભાઈ લિટરલી મહારાણા પ્રતાપથી પર્વત પાટિયા સુધીના બધા જ BRTS ને નવો કલર કર્યો અને ચમકાવી દીધા. હમણાં તમે મહારાણા પ્રતાપ ચોકની પેલી સાઈડ જાઓ ને એટલે ભાઈ જેમ હતું ને એમનેમ ધૂળ ધફાંગ જ પડ્યું છે. એની કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ ભાઈ હું તમને હેલીપેડ પણ બતાવું જ્યાં મોદી ઉતરવાનો છે હેલિકોપ્ટરથી. અત્યારે પહોંચી ગયા છીએ જે સર્કલે મોદી ઉતરવાનો છે ને એ સર્કલે, અને ત્યાં હું તમને હેલીપેડ બતાવું. તમને આ દેખાય છે, આ બધા ભાઈ હેલીપેડ્સ બનાવ્યા છે. અહીંયા 3 હેલીપેડ બનાવ્યા છે. મોદી ઇઝીલી ભાઈ ઉતરી શકે. અને અહીંયાથી પછી નીલગિરી સર્કલ ઉપર પછી એનું પ્રવચન હોય છે, તો અહીંયાથી લિટરલી જશે મોદી પેલી સાઈડ. મહારાણા પ્રતાપની આ બાજુનો એરિયો એટલો ડેવલપ કર્યો છે. અહીંયા ભાઈ ટેન્ટ બેન્ટ બધું જ મૂકી દીધું છે જે મોદીની સેફટી માટે જરૂરી હોય ને. બધા મોટા કાર્યકર્તાઓ, આ મોટી પોલીસો, આમ બંદોબસ્ત તો એટલો લગાવ્યો છે ને કે ભાઈ તણખુઈ પર ન મારે. એટલે ભાઈ આવી રીતના બધું કંઈક ડેવલપિંગ થઈ ગયું છે. પણ મહારાણા પ્રતાપ ચોકની આ બાજુ જ, પેલી બાજુ નહીં. જોવો અહીંયા હોતે ને ભાઈ આવા BRTS અમે સુરતમાં પહેલી વાર જોયા. જ્યારે BRTS શરૂ થાય ને ત્યારે આવો તો કલર નહોતો. એટલે ગાઈઝ આવું બધું હોય છે મોદી આવે ત્યારે. પણ કંઈ નહીં, એ તો ભાઈ 2-3 મહિના જશે એટલે બધું હતું એવું ને એવું જ થઈ જશે. કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. અમે અત્યારે પહોંચ્યા છીએ પાટિયા અને જલ્દીથી પહોંચી જઈએ શોભાના માસીના ઘરે. શોભાના માસીના ઘરે ભાઈ બેસીને અત્યારે નીકળી રહ્યા છીએ ભાઈ અમે અહીંયાથી. અને ભાઈ વિપુલભાઈની છોકરીનું નામ પાડ્યું છે દ્વિજા. ભાઈ મસ્ત નામ છે. આજ અત્યારે શૂટ થાય એવું બધું નહીં. શોભા કેવું લાગ્યું તને? બહુ મસ્ત લાગ્યું ને? તો ગાઈઝ અત્યારે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ અને અહીંયાથી હવે ક્યાં જવાનો પ્લાન છે? 6 વાગ્યા છે, કેમ થશે? જઈ આવી. ઓકે, તો ગાઈઝ હેતલ ગઈ હતી અંકલેશ્વર રોકાવા, પણ એ આવી ગઈ હતી સુરત, કારણ કે કૃષ્ણવને ભાઈ તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યાં તાવ આવી ગયો હતો, તો સુરત આવી ગઈ છે. તો એની ખબર કાઢતા આવીએ અને હમણાં ઘણા ટાઈમથી ગયા નથી મામાના ઘરે, તો ત્યાં બેસતા આવીએ થોડી વાર. હજુ 6 વાગ્યા છે, 1 થી 1.5 કલાક જેવું બેસીશું, પછી જઈશું ઘરે, કારણ કે મમ્મીની હેલ્પ કરે રાંધવામાં શોભા, એટલા માટે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જઈએ અત્યારે નાજે મામાના ઘરે. અત્યારે હું શોભા અને રામ આવી ગયા હતા ભાઈ મારા સસરાના ઘરે, મતલબ કે નાજા મામાના ઘરે. ને ભાઈ અહીંયા અમે કરી દીધું છે નાસ્તો શરૂ. જોવો છો તમે, બધા ભાનુડા મસ્ત બેઠા છે, દયું અને રામભાઈ હિચકે બેઠા છે, અને અમે ખાઈ રહ્યા છીએ નાસ્તો. ભાઈ આ ચોઈસ કોની છે જરી કયો તો મને નાસ્તાની? હે ચેતુ? મારી. તારી નથી, વિશાલની છે. તો વિશાલભાઈ, તને હું વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બધું મોકલું, પણ બધું એક ફેક્ટરીમાંથી જ મોકલું કે બધાનો સ્વાદ સેમ છે, એવું આ ચેતુનું કેવું છે. રેવા દે, ફરી જામાં. બીજું બધું ખવાઈ ગયું. હું ખવાઈ ગયું? તો પાછા 2-3 પેકેટ તો અલગ મોકલવા હતા, બધી વસ્તુનો 1-1 પેકેટ મોકલાય. બધા 2-3 પેકેટ ખવાઈ ગયા.
તો કેટલા મોકલા હતા? 10-12. તો એમાંથી 5 પેકેટ તો હરકા હે ભાઈ. નેક્સ્ટ ટાઈમ સારું મોકલજો એટલે અહીં આવીને તો ખાવાની મજા આવે એમ. સારું અરે મતલબ અલગ અલગ આઈટમ હોય એમ બધી. આ તો હારી છે ને. બધું સારું છે, ખાવાનું તો બધું સારું છે, પણ આમ અલગ અલગ આઈટમ હોય ને તો મજા આવે. આ અલગ જ છે. જો આમાં ડુંગળીનો સ્વાદ નથી. ડુંગળીનો તો તું ડુંગળી નથી ખાધી તું? લસણ. તો ગાઈઝ મસ્ત જોડાઈ રહ્યો. અત્યારે અમે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ પાછા તમને. અમે નીકળી રહ્યા છીએ નાજા મામાના ઘરેથી ઘરે જવા માટે, કારણ કે અત્યારે વાગી ગયા છે 7:30. ઘરે પહોંચશું ભાઈ એટલે વાગશે 8. એટલે ભાઈ ઘરે જઈને પહેલાં તો રાંધવું પડશે. લગભગ તો મમ્મીએ રાંધી જ નાખ્યું હોય છે. પછી ખબર નહીં શું થાય. એ મસ્ત જોડાઈ રહ્યો. ઘરે પહોંચીને બતાવું તમને. અમે જતા હતા ઘરે અને અત્યારે હાલ પહોંચી ગયા છીએ અમે કેપિટલ સ્ક્વેર. રામ અને શોભા અહીંયા મસ્ત બેઠા છે. શોભા રમાડી રહી છે રામને. અને કાલે ભાઈ નરેન્દ્ર મોદી આવે છે. તો ભાઈ આ રોડની કંઈક રોનક જુઓ તમે, કંઈક એકદમ અલગ એમ. બધી સ્ટ્રીટ લાઇટના થાંભલે તિરંગા ટાઈપ લાઇટ કરી દીધી છે અને ભાઈ આખી રેલિંગ ઉપર તિરંગો બિછાયો છે. તો ગાઈઝ આવું કંઈક અત્યારે અમારું ગોડોદરા બની ગયું છે મસ્ત એવું. મોદી સાહેબને તો હું કહેવા માંગુ છું કે દર મહિને આવો ને અલગ અલગ એરિયામાં આવો એટલે બધા જ એરિયા આવા ડેવલપ થઈ જાય. અમે પહોંચી ગયા હતા ખોડિયાર ચોક અને શોભા ગઈ છે અહીંયા ફ્રૂટ્સ લેવા માટે. તમને હું બતાવું. શોભા અહીંયા લઈ રહી છે ફ્રૂટ્સ, કારણ કે ભાઈ ફ્રૂટ્સ તો ઘરે જોઈએ જ. તો શોભા અત્યારે ફ્રૂટ્સ લઈ લઈ અને પછી અમે જઈએ ઘરે. રામભાઈ અહીંયા મસ્ત રમે છે, જોવો છો વાઇપ પરથી. અને ભાઈ એને આ બધી દાંડી બાંડીથી બધું શરૂ કરતા આવડી ગયું છે ને, તો બધું શરૂ કરી નાખે છે. ક્યારેક ક્યારેક ઇન્ડિકેટર શરૂ કરી નાખે, ક્યારેક ક્યારેક વાઇપર શરૂ કરી નાખે. અને રામ ગાડીમાં બેસે ને એટલે ભાઈ આગળ વાઇપરની વોટર ટંકી આવે ને એમાં પાણી રહે જ નહીં, કારણ કે નકરો કાચ જ ધોયા કરે. એ બધું પાણી ખૂટવાડી દે. જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી દાંડી મૂકે જ નહીં. શું બનાવ્યું છે મમ્મી તઈ તો આજે રાતના જમવામાં? તમને બનાવ્યું હોય? નહીં, અમે તો કાંઈ નથી બનાવ્યું ગાઈઝ. મમ્મીએ તો ભાખરી મસ્ત ગરમા ગરમ બનાવી નાખી છે. હા તો ક્યાં જાઓ બીજે? તો તમે બનાવો તો પડે ને. અમે બહાર ગયા હોઈએ એટલે આટલું તમે ન કરી શકો કે હવે નથી થતું. અને ગાઈઝ સાથે સાથે ભાઈ કંઈક મસ્ત મકાઈનો ચેવડો પણ છે. તો કઈ નહીં, કન્ટિન્યુ બના રહ્યો. અમે બેસી ગયા છીએ જમવા માટે. મસ્ત મકાઈનો ચેવડો લઈ લીધો છે અને ભાખરી છે. હું દાદા અને પપ્પા બેસી ગયા હતા જમવા માટે. તો મસ્ત પહેલા જમી લઈએ અને પછી મળીએ પાછા તમને. અહીંયા રામભાઈ પપ્પા સાથે મસ્તી કરે છે, જોવો છો. હવે ઢાકી ગયો ભાઈ, બેહી ગયો હેઠે. કઈ નહીં, કન્ટિન્યુ બન્યા રહ્યો. જમીને બધા એકદમ કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છે અને અહીંયા ચાલી રહ્યું છે બદામ શેકવાનું અને કાજુ શેકવાનું કામ. સાથે સાથે ભાઈ મખાના પણ શેકાઈ રહ્યા છે દેશી ઘીમાં. રાઈટ શોભા? હા, દેશી શું ઘી. વાત છે. અને આવું શેકવાથી શું થાય? અહીંયા રામ હાટુ બનાવું છું. ઠીક, એટલે ભાવે એમ, કડકાડિયા લાગે એમ. કડકડિયા થાય અને આમ એકદમ ઘીમાં શેકે જ મજા આવે. યસ. તો ભાઈ દેશી ઘીનું પ્રોટીન પણ મળ્યા કરે. ઈશાનભાઈ અહીંયા ઊભા ઊભા મસ્ત જોવે છે. ઈશાનભાઈ તમારું કઈ મંતવ્ય આપશો તમે? નહીં, ટેસ્ટ કરશો ખાલી. તો ગાઈઝ આવું કંઈક છે અત્યારે. અહીંયા બદામ, કાજુ અને મખાના બધું શેકે છે શોભા, કારણ કે ભાઈ પછી ભાવે. આ મખાના છે ને ભાઈ કાચા, એ ભાઈ એકદમ આમ રૂ જેવા છે, પોચા પોચા છે, એટલા ક્રન્ચી નથી. તો શોભા અત્યારે મસ્ત શેકી નાખ્યા છે કાજુ, મખાના અને બદામ, કારણ કે રામભાઈ ઇઝીલી મસ્ત ભાઈ ખાઈ શકે અને દેશી ઘીમાં છે એટલે પ્રોટીન પણ મહિલા કરે. કઈ નહીં ગાઈઝ, મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો. અત્યારે ઘરે આવું કંઈક ચાલી રહ્યું છે. તો ગાઈઝ અત્યારે ભાઈ બધા મહેમાન આવ્યા હતા. ઈશાનના કાકાજી સસરાની આવ્યા હતા બેસવા માટે. તો અત્યારે વાગી ગયા છે 11:15 અને શોભા અત્યારે હું કહે છે તું? હું ગાડી શીખવા. એક દિવસ જાય ને 2-3 દિવસ રજાઓ પાડે. અત્યારે શોભા લઈને આવી હતી ટેટી મસ્ત. અત્યારે હું, ઈશાન અને શોભા ખાઈ રહ્યા છીએ ટેટી. તો મસ્ત પહેલાં ટેટી ખાઈ લઈએ અને ભાઈ ગાડી શીખવાનું આજે રાખીએ કેન્સલ. નહીં કે જવું છે કેન્સલ? તો ગાઈઝ આજે ગાડી શીખવાનું રાખ્યું છે એકદમ કેન્સલ.
તો ગાઈઝ અત્યારે મસ્ત એવી ટેટી ખાઈ લઈએ અને ગાઈઝ આજનો બ્લોગ પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને જે કોઈ પણ ભાઈ ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ બાય, ગુડ નાઇટ, ટેક કેર. કાલે દાદાને ખાવા નથી ને એટલે ઓકે. એટલે આ સેલ નો હોય